મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ મામલે જવાબદાર અધિકારીઓ પર સકંજો કસાય તેવી શક્યતાઓ। અધિકારીઓની સંડોવણીની ચર્ચા વચ્ચે એસએમસીની ટીમ ટંકારામાં પહોંચી અને 1 મહિના પહેલા હાઈ પ્રોફાઇલ ટોકન દ્વારા ચાલતું જુગારધામ કમ્ફર્ટ રિઝોર્ટમાંથી પકડ્યું, જેમાં 9 જુગારીઓને 63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા હતા। આ દરોડામાં ગેરરીતિ થઈ હોવાની શંકાના આધારે ટંકારા પીઆઈને લીવ રિઝર્વમાં મુકાયા છે અને અન્ય હેડ કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરાઈ હતી। જે તપાસ મામલે એસએમસી ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી સહિતની ટીમે તપાસ હાથ ધરી। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો। ફરી એક વખત જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના કાર્યકરો એકત્રિત થઈ ગયા અને હોબાળો મચાવ્યો અને જમવામાં જીવાતો નીકળવાનું બંધ ન થાય તો આવેદનપત્ર આપવામાં આવશે। જીવાત નીકળવાનું બંધ નહીં થાય તો એનએસયુઆઈ વિરોધ કરશે। ભોજનમાં અવારનવાર જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન મંગાવી રહ્યા છે, જેથી ભોજનની ગુણવત્તા સુધારવા માંગણી કરાઈ છે। હોસ્ટેલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં નીકળતી જીવાતનો વિવાદ બહાર ન આવે તે માટે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન લેવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જેલમાં અનેકવાર કેદીઓ પાસેથી મોબાઈલ મળે, પરંતુ ભાવનગરની જેલમાં કાચા કામના કેદી પાસેથી એવી જગ્યાએથી મોબાઈલ મળ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ। પોલીસથી બચવા એવી ટેકનિક અપનાવી કે પોલીસની આંખો ચાર થઈ ગઈ। થયું એવું કે કેદી પાસે મોબાઈલ હોવાની ફરિયાદના પગલે પોલીસે ભાવનગર જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું, જે દરમિયાન જેલમાં બંધ કાચા કામના કેદી રવિ બારૈયાની તપાસ કરતા તેમની પાસેથી મોબાઈલ ચાર્જર મળ્યું, પરંતુ મોબાઈલ ન હતો। તેમની પૂછપરછ કરતા ગોળ જવાબ આપ્યો, જેથી પોલીસને શંકા જતા જેલના મેડિકલ ઓફિસરના અભિપ્રાય દ્વારા કેદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। હોસ્પિટલમાં રવિ બારૈયાનો એક્સરે કરવામાં આવતા તેના ગુપ્ત માર્ગમાં મોબાઈલ દેખાયો। કેદીના શરીરના ગુપ્ત ભાગમાંથી મોબાઈલ રિકવર કરીને તેને કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી। હાલ કાચા કામના કેદીને હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે। કેદીના ગુપ્ત ભાગેથી મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। પોલીસ ગુજરાતીઓ ફરી ધ્રુજવા થઈ જજો તૈયાર, 3 દિવસ સુધી ગાત્રો થીજાવતી ઠંડી પડશે। ડિસેમ્બર જતા અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ હજુ શિયાળો જામતો નથી। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 15 થી 19 ડિગ્રીની આસપાસ રહે છે, પરંતુ હવે કડકડતી ઠંડીમાં ઠરવા થઈ જજો તૈયાર। પવનની દિશા બદલાતા હવે કડકડતી ઠંડી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। રાજ્યમાં આજથી 3 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે। આજથી 3 દિવસ સુધી 2 થી 4 ડિગ્રી તાપમાન નીચું જશે। ઉત્તર પૂર્વના પવનથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે। શુક્રવારે અમદાવાદમાં 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું, નલિયામાં 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું। હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું। 10 ડિસેમ્બર બાદ તો ઠંડી પણ પોતાનો અસલી રંગ બતાવશે। ડિસેમ્બરના આગામી દિવસો આના કરતાં વધુ ભયાનક હશે તેવી આગાહી છે। 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડોક્ટર રસેશ કોંગ્રેસનો નેતા નીકળ્યો। 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડોક્ટર રસેશ કોંગ્રેસનો નેતા નીકળ્યો। મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલા ડોક્ટર રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું જાણવા મળ્યું। રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે થઈ હતી। ગુજરાત ડોક્ટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા ડોક્ટર રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તે નિષ્ક્રિય છે અને 2021માં તેમણે કોંગ્રેસના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે। બીજી તરફ ડોક્ટર રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે। અત્યાર સુધીમાં ડોક્ટર રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે। આ કેસમાં ડોક્ટર રસેશ જેલ પણ જઈ ચૂક્યો છે। ડોક્ટર રસેશ પાસે હોમિયોપેથીની ડિગ્રી હોવા છતાં સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ અને પ્રસૂતિ ગૃહ શરૂ ચલાવતો હતો। અહીં બેસીને જ ડોક્ટર રસેશ બોગસ ડિગ્રીનું નેટવર્ક ચલાવતો। બોગસ ડિગ્રીના 70 થી 80 હજાર પડાવનાર ડોક્ટર રસેશ એક સમયે પોતાની હોસ્પિટલમાં દર્દી પાસેથી સારવારના 7 રૂપિયા જ લેતો હોવાનું સામે આવ્યું। પણ સવાલ એ છે કે વર્ષ 2002 થી બોગસ ડોક્ટરની ટોળકી બનાવવાનું કામ ચાલતું હતું, તો અત્યાર સુધીમાં રાજ્યનું આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર શું કરતું હતું? બીઝર ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોટો ઝટકો।
કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલી વધી રહી છે. ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. ત્યારે હવે બીઝેડ ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ રહી છે. અમદાવાદમાં પ્રિન્સિપલ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આજે થનારી સુનાવણી મોકૂફ રખાય. હવે આગોતરા જામીન અરજી અંગે 9 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. પોતાના વકીલ મારફતે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અરજી કરાવી હતી. આ સાથે અન્ય આરોપી મયુર દરજી સહિત 6 આરોપીઓએ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી. બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપી કોર્ટના શરણે પહોંચ્યા. પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા અરજી કરી. આરોપી વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરતરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે જેલ મુક્ત થવા અરજી કરી. આરોપીઓ બીઝેડ ગ્રુપમાં જુદી જુદી જગ્યાએ કરતા હતા કામ, તો અરજી સામે સરકારે જામીન આપવા અંગે નોંધાવ્યો વિરોધ. બીઝેડ ગ્રુપની પેટા કંપનીઓ સામે ફરિયાદ બાદ થયા ચોંકાવનારા ખુલાસા. બીઝેડ ગ્રુપની પેટા કંપનીઓ સામે પણ પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસ ફરિયાદ બાદ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે મોડાસાની કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ સામે આવ્યા છે. ફરિયાદ બાદ પહેલી વખત સીઈઓએ મોટો ખુલાસો કર્યો. કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ કેતન પટેલે દાવો કર્યો કે પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારું કામ નાણાં ધીરવાનું, લાયસન્સનું પણ છે. હજુ ઓફિસની ઓપનિંગ પણ નથી કર્યું. માત્ર બોર્ડના આધારે ફરિયાદ થઈ છે. દસ્તાવેજો સાથે પુરાવા સીઆઈડી ક્રાઇમને આપવા ખાતરી આપી. ખોટી રીતે કંપનીની સંડોવણી બતાવી હોવાનો ધડાકો કર્યો. કેકે એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ 50 કરોડથી વધુની છેતરપિંડી અંગે ફરિયાદ થઈ છે. માસિક 1% થી 30% સુધીનું રોકાણ કરાવી રોકાણકારો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો આરોપ છે. ખ્યાતિકાંડના મહાઠગ ડોક્ટર પટોડિયાની ધરપકડ બાદ ઘટસ્ફોટ. 3 વર્ષમાં 8,534 દર્દીઓની સારવાર અને 112ના મોત થયા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય 3 ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ 39%ના ભાગીદાર ડોક્ટર સંજય પટોડિયાની 24 દિવસ બાદ 4 ડિસેમ્બરે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. હવે 7 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. પોલીસે આરોપી પટોડિયાના ઘરે સર્ચ કર્યું. પટોડિયાને સાથે રાખી તેમના ઘરે તપાસ કરાઈ તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો. હોસ્પિટલના નાણાકીય ભંડોળમાં ઓડિટ રિપોર્ટમાં 1.5 કરોડની ખોટ બતાવવામાં આવી. ખ્યાતિ હોસ્પિટલના અત્યાર સુધી એટલે કે 3 વર્ષમાં 8,534 દર્દીઓ સારવાર લીધી છે. જેમાં PMJAY સહિત અલગ અલગ સરકારી યોજના હેઠળ 3,842 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે. જેમાં 3 વર્ષમાં હોસ્પિટલમાં 112 દર્દીઓના મોત થયા. આ દર્દીના મોત પાછળ બેદરકારી છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આર્થિક નાણાંની હેરાફેરીને લઈને તપાસ ચાલુ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે ડોક્ટર પટોડિયાની વધુ પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે પોલીસથી બચવા માટે એક બેરિયાટ્રિક સર્જરીના 2.5 લાખ લેતો ડોક્ટર પટોડિયા રસ્તા પરની હોટલમાં રહીને છુપાતો ફરતો હતો. સંબંધીની સલાહ માનીને હાઈવે પર ફરતો રહેતો અને કોઈની શંકા ન પડે તે માટે સસ્તી હોટલમાં રોકાતો. જૂના ફોન અને સિમ કાર્ડ બંધ કરી દીધા અને તેને દુબઈની ચેટિંગ એપનો ઉપયોગ કરીને લોકો સાથે વાતચીત કરતો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક ચંબરડો. બીફાર્મ સેમ 3ના રિઝલ્ટ 2 વખત ઓનલાઈન બહાર પડાયા. ચબરડાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદમાં આવી છે. વિવાદોમાં રહેવા ટેવાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાખો રૂપિયા પગાર લેતા કહેવાતા પ્રોફેસરોએ એવો લોચો માર્યો કે વિદ્યાર્થીઓની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગે બીફાર્મ સેમેસ્ટર 3ના પરિણામમાં છબરડો કર્યો. એક જ પરિણામ 2 વખત બહાર પાડી દેતા વિદ્યાર્થીઓ મૂંઝાયા. કેમ કે ફાર્મસી ભવનમાં બીફાર્મમાં અભ્યાસ કરતા સેમેસ્ટર 3ના અમુક વિદ્યાર્થીઓ અગાઉના ઓનલાઈન રિઝલ્ટમાં પાસ